નમસ્કાર મિત્રો, કેમ છે? ઇન્ટિગ્રેશન પાર્ટ 3 એમાં આપણે એક્સરસાઇઝ 7.2 જોવાના છે આજે. આગળ આશા રાખું બધા સૂત્રો તૈયાર કર્યા હશે, હોમવર્કમાં આપણે દાખલા પણ કર્યા હશે અને એના જવાબ પણ સાચા આવ્યા હશે તમારા, બરોબર? અને જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે આવડશે. અને ઇન્ટિગ્રેશન આમ જોવા જઈએ તો આપણા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એન્જિનિયરિંગની અંદર પણ આ ઇન્ટિગ્રેશન ઉપયોગ વારંવાર આવશે. એટલે ઇન્ટિગ્રેશનનો વધુ તમે મહાવરો કરજો. ઘણા બધા ચોપડીમાં એક્ઝામ્પલ આપ્યા છે. આજે આપણે 7.2 ના દાખલા જોવાના. એની પહેલા આપણે આદેશનો નિયમ જોવાનો. આદેશ કેવી રીતે લેવો? માની લો કે ઘણીવાર ફંક્શન કે જેનું સંકલન કરવાનું છે એવું સ્વરૂપમાં આપ્યું કે આપણે આપણું સ્ટાન્ડર્ડ પણ દેખાતું ન હોય, કે આપણે જે સંકલનના સૂત્રો જોઈએ સૂત્રો પ્રમાણે દેખાતું ન હોય, ત્યારે આપણે એવી રીતે એક આદેશ લેવાનો કે જેથી એ સંકલન જેનું કરવાનું છે એ સૂત્ર આપણા આ ફોર્મમાં આવી જાય. માનો કે નિયમ આવો છે કે ઇન્ટિગ્રેશન f of g of x dot g of g dash of x dx. જ્યારે આવું હોય તો આ જો તો અહીંયા f અને g નું સંયોજન છે. f અને g નું કે અહીંયા માનો કે fx એ બહુ સિમ્પલ ફંક્શન હોય. fx એ કેવો એકદમ સિમ્પલ વિધેય હોય કે જેનું આરામથી તમે ઇન્ટિગ્રેશન કરો. fx ની અંદર g નું સંયોજન છે. તો આ સમયે આપણે શું કરીશું? gx ને આદેશ દઈશું. શું લઈશું? gx બરાબર t લઈશું. લે gx t લે. જ્યારે તમે આદેશ લેવામાં આવે છે, જ્યારે આદેશ લેવામાં આવશે, આદેશ લીધા પછી આપણો આનો ચલ બદલાઈ જશે. ચલ બદલાઈ જશે. અહીંયા કયો ચલ છે? x તો dx છે. હવે આપણે gx બરાબર t લીધું છે. gx t લેવામાં આવ્યું છે. તેનો મતલબ હવે આપણો ચલ બદલાઈ જશે. dx ની કે dt આવો છે. પણ આપણે ડાયરેક્ટલી dt નહીં લખી શકીએ ભાઈ. આપણે ડાયરેક્ટલી dt લખી શકશું નહીં. તો આનું વિકલન કરો. વિકલન શું થાય? gx તો વિકલન શું થાય? g dash x into dx by dt is equal to t ની સાપેક્ષ equal to dt t નું t ની સાપેક્ષ વિકલન કરો તો 1. આ dt ને સામે લઈ જઈએ તો g dash x dx is equal to dt. આ વેલ્યુ અહીંયા મૂકી દે તો I is equal to શું થશે? ઇન્ટિગ્રેશન gx ની કે શું આવ્યું? આ f of t g dash dx કેટલા આવે? તો કે dt. અને આ આપણું એકદમ સિમ્પલ ફંક્શન હશે જે આપણા સૂત્ર મુજબ હશે અથવા તો સૂત્રમાં આવતું એ પ્રમાણે હશે મિત્રો. તો સરળતાથી કરી શકો. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું, આદેશ લેવા માટે બહુ કાળજી રાખવી પડશે. એક તો જોવું પડે આપણે જેનો આદેશ લઈ રહ્યા છીએ એ આદેશ શું કામ લેવો? કે આપણે દાખલાને સરળ કરવા માટે આદેશ લેવો છે. અને બીજું કે જેનો આદેશ લઈ છે તેનું વિકલન ગુણાકારમાં હોવું જોઈએ. આ જરૂરી છે. આ ઘણા એક્ઝામ્પલ એવા છે વિકલન નહીં હોય અને બીજી રીતે આપણે ફેરીશું. પણ મોસ્ટલી 7.2 ની અંદર એવા દાખલા છે કે જેનું વિકલન એના ગુણાકારમાં હોય. અને વિકલન ગુણાકારમાં હોય ત્યારે આપણે જોવું પડે કોનું વિકલન છે અને શું છે. એટલે જેનું વિકલન એને જ આપણે આદેશ દઈશું. બરાબર? અને આના પરના બીજા 2-4 સૂત્રો પહેલા જોઈ લઈએ. કે માની લો કે તમને એવું કહેવામાં આવે કે I is equal to integration f dash x છેદમાં fx dx આવું કહેવામાં આવે. તો આપણે શું કરીશું? આ કોનું વિકલન છે મિત્રો? તો કે fx. તો fx ને t માની લો. કોનો વિકલન છે? fx. fx ને t માં એ મને સ્પષ્ટ દેખાય છે કે આ વિકલન છે, કોકનું વિકલન છે. કોનું છે? તો કે fx નું છે. તો fx નું t માની લો. તો fx is equal to t લઈ લો તો શું થાય? આનું વિકલન કરો તો f dash x dx by dt ને t નું t ની સાપેક્ષ x થાય. હવે dt ને ક્યાં લઈ જઈએ? સામે લઈ જઈએ. તો dt ને સામે લઈ જશે તો અહીંયા શું થશે? dx આ શું થાય? dt. એટલે જ્યારે આપણે વિકલન કરીશું ડાયરેક્ટ જ કરીશું. x બાજુ વિકલન જ્યારે પૂરું થાય ત્યારે બધાની બ્રેકેટની બહાર dx લખીશું. અને t બાજુ વિકલન પૂરું થાય ત્યાં શું કરે? dt. તો આ શું થઈ ગયું? હવે I is equal to integration f dash x dx શું થઈ ગયું? dt છેદમાં fx ના થઈ ગયા t. આ કોના જેવું આવ્યું? 1/t. ચલ કોણ છે? t. એટલે માનો કે x હોય તો 1/x એવું થાય. બરાબર? તો 1/t છે શું થાય? log mod t plus c. હવે t ની વેલ્યુ કેટલી છે? તો કે log mod
fx plus c આ પહેલું એટલે કે જ્યારે જ્યારે f dash x ના છેદમાં fx જેવું દેખાય ત્યારે શું હશે log mod fx આગળ લઈએ બીજું સૂત્ર કે માનો કે ઇન્ટિગ્રેશન f of x એની n ઘાત into f dash x dx જ્યાં n not equal to -1 તો અહીંયા જો f dash x છે f dash કોનો વિકલ્પ છે fx સુધી તો ખબર પડે આ f dash x છે એટલે મારે કોને ધારવું પડે fx ને ધારવું પડે તો જ મને આપણું ફોર્મ મળે તો fx equal to t લેવામાં આવે તો આ શું થશે f dash x x બાજુ વિકલ્પ પૂરું થાય ત્યાં શું કરીશું dx is equal to આનું શું થશે dt તો એ મૂકી દઈએ તો I is equal to integration t ની n ઘાત dt t ની n ઘાત dt n not equal to -1 so that t ની n+1 છેદમાં n+1 equal to n એટલે કોણ તો f t એટલે કોણ fx ની n+1 છેદમાં તેનો મતલબ મિત્રો મને એટલી ખબર પડી જેનું વિકલન હોય પોતે x તરીકે વર્તે જેનું વિકલન હોય પોતે કોના તરીકે વર્તે x તરીકે વર્તે એટલે આપણે આ રીતે આદેશનો નિયમ આદેશમાં કેવી રીતે આદેશ લેવો એ પણ ખૂબ જરૂરી છે બરાબર કે કોને આદેશ લેવાનો જેનું વિકલન હોય એને જ આપણે આદેશ દઈશું હવે આપણે સ્વાધ્યાય 7.2 એના મેં 15 એક્ઝામ્પલ લખ્યા છે સંકલન ચોપડીમાં એટલું સંકલન કરો બરાબર અને શબ્દોમાં આપ્યું છે જ્યારે તમે આનું સંકલન કરતા હો તેના સંકલનનો સંકેત આપવાનો મતલબ ઘણીવાર છોકરાઓ ડાયરેક્ટ જ લખીને આવું લખી નાખે 2x + 1 + x ભાઈ સંકલન કરે નહીં સંકલન કરવાનો સંકલન સંકેત આપવાનો તો પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન 2x ના છેદમાં 1 + x² dx ગુણાકારમાં શું છે મિત્રો 2x આ કોનું વિકલન છે x² કોનું વિકલન છે x² આ પણ 1 ના છેદમાં 1 + x² પણ કોનું વિકલન કોકનું વિકલન કોનું છે tan inverse x નું મને tan inverse x તો દેખાતા નથી પણ આ કોનું વિકલન છે x² નું છે તો આપણે x² બરાબર ધારવો પડે એનો મતલબ આને ધારવો પડે કોના બરાબર x² તો x² બરાબર મારે ધારવું છે તો મને x² ને ધાર્યો છે x² ની સાથે સરવાળામાં કોણ છે અચળ છે તો જ્યારે તમે જેને મિત્રો ધારતા હોય ની સાથે સરવાળામાં અચળ આખે આખું ધારી લેવાનું તો આપણે કોને ધારવું 1 + x² = t વિકલન કરવાનું વિકલન શું થાય 2x dx = dt એટલે આ શું થઈ ગયું આ f dash x થઈ ગયું આ શું થઈ ગયું fx હમણાં જો આ શું થઈ ગયું f dash x આ શું થઈ ગયું fx એટલે f dash x ના છેદમાં fx એટલે log mod x હું તો ડાયરેક્ટ લખી શકો નહીતર આપણે આ રીતે લખીશું I = integration 2x dx કેટલા છે તો કે dt છેદમાં કેટલા છે t 1 ના છેદમાં t નું log mod t plus c ને t ની વેલ્યુ log mod 1 + x² plus c 1 + x² ને mod ની જરૂર હોતી નથી કારણ કે એ પોતે પોઝિટિવ હશે આ પ્રકારના દાખલા મોસ્ટલી MCQ માં આવે તમે આને આમ પણ લખી શકો છો I is equal to 2x ના છેદમાં 1 + x² dx આ શું છે આનો વિકલન છે તો આને આપણે પણ લખી શકો કે d of dx 1 + x² આ શું લખ્યું છે આ એકનું વિકલન 0 x નું 2x તો દેખાય છેદમાં 1 + x² dx આ તો f dash આ શું થઈ ગયું fx અને fx કહું તો આખું f dash x થાય આ શું થાય fx થાય તો log mod fx તો log mod 1 + x² + c આ એક્ઝામ્પલ તમે મેન્ટલી પણ કરી શકો જેથી કરીને સમય તમારો બચી શકે બરાબર ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ લઈએ સેકન્ડ એક્ઝામ્પલમાં સ્પષ્ટ દેખાય છે છેદમાં x છે કેટલા છે બીજો ઇન્ટિગ્રેશન log x આખાનો વર્ગ છેદમાં x dx તો આપણને ખબર છે log x નું વિકલન કેવું છે 1/x તો આપેલું છે શું આપ્યું છે is equal to log x આખાનો વર્ગ into 1/x dx log x નું વિકલન કેટલું છે 1/x log x ને ધારી લઈશું વર્ગને નહીં ધારીએ મિત્રો ધ્યાન રાખજો એટલે log x નું આખાનું ધારશો તો પછી વિકલન અલગ થશે મેં સાઈડમાં લખી લઉં છું
log x બરાબર t લઉં log x નું વિકલન 1/x x નું પૂરું થાય તે dx t નું 1 ને પૂરું થાય તે dt એટલે dt તો આની જગ્યાએ શું લખીશું dt આ શું થશે t સ્ક્વેર એટલે t સ્ક્વેર dt t સ્ક્વેર નું શું થાય તો t ની 3 ઘાત ના છેદમાં 3 + c t t એટલે કોણ છે તો કે log x આખાનો ઘન છેદમાં 3 + c પછીનો દાખલો જોઈએ ત્રીજો દાખલો ઇન્ટિગ્રેશન 1/x + x log x જો અહીંયા આ બંનેમાં જો દરેક એક્ઝામ્પલમાં કંઈક ને કંઈક નવું વિચારવું પડશે મિત્રો દરેક એક્ઝામ્પલ તો શરૂઆત થશે તો ઘણા બધા આગળ એક્ઝામ્પલ દરેક એક્ઝામ્પલમાં કંઈક ને કંઈક વિચારવું પડશે તો અહીંયા તમે જો સ્પષ્ટથી x કોમન નીકળે છે બરાબર એટલે શું 1/x 1/x કોનો વિકલન છે log x નું તો log x ધારે લઈશું તો 1/x ના વિકલન આવશે તો પહેલા કોમન કાઢી લો 1/x કોમન કાઢું 1 + log x into 1/x dx આ કોનું વિકલન છે log x તો સીધી વાત છે મારે શું ધારવું log x ધારવા પડશે તો t બરાબર શું ધારું log x પણ log x ધારું log x સાથે સરવાળામાં અચળ છે એટલે અચળ પણ સાથે લઈ લો આનું વિકલન શું થાય dt કારણ કે t નું વિકલન એક થાય મેં કીધું જે બંને બાજુ વિકલન કરવાનું પણ જે ચલ હોય વિકલન પૂરું થાય તે ચલનું dt હોય તો dt લખવાનું x હોય તો dx લખવાનું dt આનું શું થાય log x નું 1/x 1 નું વિકલન શું થાય 0 અને x એટલે શું લખીશું dx આની જગ્યાએ શું થઈ ગયું dx આ શું થઈ ગયું મિત્રો તો કે 1/t dt 1/t એટલે log mod t is equal to log mod t t એટલે કેટલા આવશે log x plus 1 plus આ મિત્રો t લખ્યા છે t ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી છે જેથી કરીને આપણો સ્ટેપ બચે સમય બચે એ ચોથો દાખલામાં વિચારો તો શું આવશે વિચારી લીધો મિત્રો શું આવશે ચોથો દાખલો ઇન્ટિગ્રેશન sin x into sin of cos x જો મિત્રો ધ્યાન રાખજો આ બેનો ગુણાકારની સંયોજન છે હા અહીંયા ગુણાકાર છે બરાબર તો sin ની અંદર તો આપણી પાસે sin ની અંદર x હોય તો જ આપણું સંકલન તો સંકલન થાય એટલે કે અહીંયા એક વેરીએબલ હોવો જોઈએ એક કમ્પોઝિટ વિધેય ન હોવું જોઈએ સીધી વાત છે મારા cos ને ધારો કોને તો cos ને ધારો cos તો વિકલન શું થાય sin તેથી ગુણાકારમાં છે ખ્યાલ તમારે અહીંયા શું ધારવું પડશે cos ને ધારવું પડશે તો કે cos x = t cos નું વિકલન minus sin x dx = dt આ માઈનસ ને આ બાજુ લઈ આવો તો sin x ds = -dt બરાબર આ sin x અને dx બંને ભેગું થઈને શું થયું -dt અને અહીંયા શું થઈ ગયું આ sin as it is ને cos x બરાબર t તો આ ઇક્વલ શું થયું ઇન્ટિગ્રેશન માઈનસ sin t dt sin નું સંકલન માઈનસ cos આગળ તો માઈનસ છે ઇક્વલ ટુ cos t plus c cos t કિંમત મૂકી દો cos of cos x plus c ત્યાર પછી પાંચમો દાખલો મિત્રો ઇન્ટિગ્રેશન sin ax plus b into cos ax plus b dx ખાસ મિત્રો ત્રિકોણમિતિમાં જ્યારે sin cos તો ગુણાકાર આવે ત્યારે કંઈક ને કંઈક કરવું જ પડશે બરાબર તો ગુણાકારને સરવાળામાં ફેરવવા પડશે અથવા તો બીજા કોઈ સૂત્રનો યુઝ કરવો પડશે અહીંયા જો sin cos આવે ને જ્યારે બેયના આર્ગ્યુમેન્ટ સેમ હોય sin cos નો ગુણાકાર અને બેયના એંગલ સેમ હોય sin 2x નો વિચાર આવે તો આને શું લખવું પડે sin 2x માટે કેટલા જોઈએ 2 જોઈએ તો આવું કરી નાખો 1/2 या 1/2 नियर 2 sin x plus b into cos x plus b શું થાય 2 sin x into cos x sin 2 એટલે sin 2 ax plus 2b dx હવે જે sin આ જો સુરેખ છે મેં શું કીધું જ્યારે આર્ગ્યુમેન્ટ સુરેખ હોય ત્યારે એ x થી જે બિહેવ કરશે બરાબર આર્ગ્યુમેન્ટ કેવો હોય સુરેખ હોય ત્યારે શું x ની જેમ વર્તન કરશે આ આખો x છે ટૂંકમાં
આપણે આર્ગ્યુમેન્ટ સુરેખ હોય તો આખું આ શું x જ સમજવાનું છે અને ખરેખર કોનું સંકલન sin x નું કરવાનું છે કોનું કરવાનું છે તો sin નું સંકલન શું થાય -cos x પણ x નો સહગુણક કે છેદમાં જો અહીંયા કરું પેલા 1/2 તેના દે અહીંયા x નો સહગુણક છે 2a એટલે કે છેદમાં તો 1/2a હવે sin નું શું થાય તો -cos 2x + 2b + c is equal to -cos 2ax + 2b છેદમાં 2 દુ 4a + c નો જવાબ થશે બરાબર કે જ્યારે સુરેખ હોય ત્યારે કોના જેવું વર્તન કરશે x જેવું વર્તન આ પણ ડાયરેક્ટ થશે આ કોના જેવું આગળ આગલા વિડિયોમાં એક્ઝામ્પલ √x નું ઉઠાવ્યું તો √x નું વિકલન શું થાય 2/3 x ની 3/2 પણ સહગુણક કેટલો હશે 1/, આનો આન્સર શું હશે 1/a સંકલન 2/3 ax + b નીકળી ગયા 3/2 છઠ્ઠો દાખલો પણ થઈ જશે બરાબર સાતમા દાખલાની વાત કરીએ આપણે 7 નંબરનો દાખલો છે I is equal to integration x of under root x plus 2 dx બરાબર હવે આમાં શું કરો તો બીજી પણ મેથડ છે અહીંયા કેટલા છે x plus 2 છે તો અહીંયા x plus 2 minus 2 કરીને કરી શકો અથવા તો જ્યારે કોમ્પ્લિમેન્ટર હોય અંદર સુરેખની કોઈ પણ ઘાત હોય કોને સુરેખ વિધેયની એને આપણે ધારી લેવાનું તો અહીંયા હું શું કરું x plus 2 ને ધારું શું કરું x plus 2 મારે વર્ગમૂળ પણ દૂર કરવું છે તો શું ધારું t² ધારું હેલો શું કીધું આ x plus 2 વર્ગમૂળ અને સુરેખ ઘાત છે બરાબર તમારે આ x plus 2 ને ધારું તો x plus 2 ને ધારું જો t ધારું તો વર્ગમૂળમાં t લખાય મારે વર્ગમૂળ પણ દૂર કરવું એટલે શું ધારું t² અને સંકલન શું થાય dx is equal to 2t dt x કેટલા થશે તો x equal કેટલા થાય t² - 2 બધી વેલ્યુ મૂકી દો તો I is equal to x કેટલા થયા t² - 2 આ કેટલા થયા √x + 2 તો √x + 2 તો √t² એટલે કે t તો dx કેટલા થયા 2t dt આ બે અચળ છે સંકલનની બહાર t * t² t² નો t² સાથે ગુણાકાર t ની 4 ઘાત -2t² dt આગલા છે t ની 4 ઘાત આવતા બહુ બધી જેવું થઈ ગયું t ની 4 ઘાત તો સંકલન શું થાય 2 as it is t ની કેટલી ઘાત થાય 5 ઘાત t ની કેટલી ઘાત થાય 5 ઘાત એટલે t ની 5 ઘાત છેદમાં 5 - 2 t નો ઘન છેદમાં 3 બ્રેકેટ ઓવર પ્લસ c હવે t બરાબર કેટલા થાય તો x + 2 ની કેટલી ઘાત 1/2 ઘાત થાય આન્સર શું હશે 2/5 x + 2 ની 1/2 અને 5 ઘાત 5/2 -2 2 4 છેદમાં 3 x + 2 ની 1 અને 3/2 + c એટલે જ્યારે વર્ગમૂળમાં તો સુરેખની કોઈ કોમ્પ્લિમેન્ટર પાવર હોય ત્યારે આ રીતે યુઝ કરી શકો અહીંયા પણ આ દાખલામાં x + 4 = t² રાખજો અગિયાર દાખલો લઈ લઈએ ડાયરેક્ટ હીટ આપી તો વળી થઈ જશે શું કરું તો કે x ના છેદમાં √x + 4 dx તો શું કરું x + 4 = શું ધારું t². આ t ધારો તો વાંધો નથી કોઈ તકલીફ નથી તો dx = શું થાય 2t dt તો x = શું થશે તો x = t² - 4 એ વેલ્યુ મૂકી દો ઇન્ટિગ્રેશન આગળ થાય t² - 4 છેદમાં કેટલા થયા t ના કેટલા આવ્યા 2t dt 2 કેન્સલ સિમ્પલ સંકલન થઈ જશે કેટલા થાય આ બે બાર જશે t² - 4 t² નું t ની 3 ઘાત છેદમાં 3 -4t અને પછી t ની કિંમત કેટલા x + 4 ની 1/2 ઘાત કરીને દાખલો કરી શકશો મિત્રો. ત્યાર પછી જોઈએ આઠમો દાખલો. આઠમા દાખલામાં સિમ્પલ છે 1 + 2x1
હા તો x નું સંકલન વિકલન શું થાય x જે ઓલરેડી છે ગુણાકારમાં પણ સાથે 4 આવે તો 4 તો શું કરો 4 ને છેદમાં લઈ જશો અથવા તો ઉપરની 4 વડે ગુણી નાખશું આઠમો દાખલો અંડર 1 પ્લસ 2x વર્ગ dx આનું ધારી લો કોને 1 પ્લસ 2x વર્ગ બરાબર t ધારો સર કરે વર્ગમૂળ છે તો t સ્ક્વેર ધારો તો t સ્ક્વેર ધારો તો પણ આવી જશે અને પછી t ને સિમ્પલ કરો છો 1 નો 0 આ તો 2 2 4x dx dt આપણી પાસે તો x dx જ છે તો 4 ને છેદમાં લાવો તો x dx બરાબર 1/4 dt તો આ બંને ભેગા થઈને શું લખાશે 1/4 dt કેટલા આવશે માટે આ ઇક્વલ ટુ 1/4 આગળ આ ત્યાં રૂટ t dt રૂટ t નો શું થાય મિત્રો 2/3 is equal to 1/4 into 2/3 t ની t એટલે કોણ t એટલે 1 plus 2x વર્ગ નીકળી ગયા 3/2 અને બે વડે સિમ્પલ ઉડાડો તો 1/6 into 1 plus 2x વર્ગ plus 3/2 જો તમે જોઈ શકો ખાલી સિમ્પલ આદેશ લેવાથી દાખલા કેટલા સરળ થઈ જશે બરાબર તો આપણે સરળ આદેશ હશે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ થોડા આ લેવલ પર જતા જઈશું આપણે નવમો દાખલો ઇન્ટિગ્રેશન 4x 2 અંડર રૂટ કેટલા છે x2 x 1 dx જો આ તમને ભરવા માટે છે અહીંયા તમને ડાયરેક્ટ પહેલા તો ખ્યાલ આવો છે આમાંથી 2 કોમન નીકળશે 2 કોમન નીકળે એટલે શું થાય આ 2x 1 થશે હવે આનું સ્વીકરણ કરો શું થાય 2x 1 આવી ગયું બે બાર જતા રહેશે તેનું વિકલન કરો 2 તો આ વિકલનમાં જતા dt થઈ જશે આ રૂટ t થશે બરાબર એટલે તમારું સંકલન થઈ જશે પછી આગળ 10મો દાખલો ટ્રાય કરજો 10મો દાખલો આમાં શું કરું આમાં તમને એમ થાય કે કરણી નહીં લઈ શકીએ અહીંયા રૂટ x જ આપણને નડે છે તો x = t² ધારો x = t² તો dx = શું થશે 2t dt મૂકી દો બધા I = dx કેટલા છે 2t dt છેદમાં x = કેટલા છે t² તો અહીંયા શું મૂકો x ની જગ્યાએ t² રૂટ x ના થવાના t કોમન કાઢી લો તો t કોમન કરો તો એક એક t ઉઠશે તો કેટલા આવશે 2 બાર 1/t - 1 dt નું સંકલન શું થાય 2 સુરેખ છે જો દેખાય ને સુરેખ છે શું થાય log mod t - 1 plus 0 t equal to કેટલા છે રૂટ x 12મો દાખલો છે એક્ઝામ્પલ નંબર 12 કેટલા છે x² x cube minus 1 1/3 into x power 5 dx જો મિત્રો અહીંયા સીધી વાત છે કે તમારે આને સપોઝ કરવા પડશે તો આદેશ લેવો પડે x³ minus 1 ની કેટલી પાવર છે 1/3 આખાને સપોઝ કરો કે માત્ર x³ ને પણ નહીં કરે અને એ પણ વાત કરી કે આને સપોઝ કરો તો કશી જ મને ખબર નથી પડતી માની લો કે આમાં કઈ આવે તો ગોઠવા છે એટલે તો ખબર પડી તમારે આદેશ પણ લેવો પડે આને જ લેવો પડશે તો x³ - 1 તો x³ - 1 નું વિકલન શું થાય 3x² તો અહીંથી મારે x² ને dx ની બાજુ મૂકવા પડશે આ રીતે પહેલા કરવું પડશે I = x³ - 1 ની 1/3 પાવર x³ into x² dx શું કરું x³ - 1 બરાબર t ધારો સર t નો ઘન ધારો તો કરી શકો આરામથી ઘાત વધતી જશે એટલે નથી કર્યા અમે બરાબર એકલા 3x² dx = dt આ ત્રણ ને નીચે લાવો અથવા તો 1/3 વડે ગુણી નાખો તો પણ ચાલે 1/3 dt આની જગ્યાએ શું કરો 1/3 dt અહીંયા શું લખાશે તો x³ = આને આ બાજુ t + 1 અને આ શું લખાય t ની 1/3 પાવર તો I = શું થઈ ગયું x² dx 1/3 ઇન્ટિગ્રેશન t ની પાવર 1/3 x³ કેટલા થાય t + 1
આકરા થવાના dt ગુણાકાર કરો અંદર કેટલા આવશે બોલો મિત્રો t ની પાવર આની 1 આને 1 આપ સરવાળો કરો તો કેટલા આવશે 4/3 પ્લસ t ની પાવર 1/3 dt આ તો સંકલન ઈજી છે ભાઈ કેટલા આવશે 1/3 બ્રેકેટમાં આમાં 1 પ્લસ 4/3 પ્લસ 1 3 એલસીએમ 4/7/3 t પાવર કેટલા આવે 7/3 છેદમાં કેટલા થાય 7/3 પ્લસ t પાવર કેટલા થાય પ્લસ 1 કરો તો 4/3 છેદમાં 4/3 પ્લસ 1/3 ની અંદર 3 3 કટ થશે અને t ની વેલ્યુ મૂકી દો t બરાબર હશે x³ - 1 શું આવશે x³ - 1 ની પાવર 7/3 upon 7 આ 3 થી કટ થઈ ગયા પ્લસ x³ - 1 ની 4/3/4 પ્લસ c આપણો આન્સર થઈ ગયો પછી 13મો દાખલામાં સીધું છે જો x³ છે એનું વિકલન કરો તો x આખાને તાળી લો બરાબર શું થાય 1/tq 1/tq t ની -3 t ની -3 ઘાત t ની -2 ઘાતના છેદમાં આવી જશે બરાબર અહીંયા પણ એના જેવું થશે જો log x ને તારો તો વિકલન થાય 1/x 14માં દાખલો i equal to શું કરો log x બરાબર t ધારો આ 1/x નો આ બાજુ લઈ જાઓ આ તો લખું log x ની પાવર m into 1/x dx બરાબર તો log x ને ધારો તો આ શું થાય f dash x ના છેદમાં x dx equal to dt ત્યાં શું t ની 1/t ની m ઘાત એટલે કે ઇન્ટિગ્રલ t ની -m ઘાત dt t ની -m ઘાત શું લખાય તો t ની -m plus 1 છેદમાં -m plus 1 plus c ને આપવું પડે m not equal to 1 m equal to 1 હોત તો 1/t થાય તો log x થાય log t ની વેલ્યુ મૂકી દો log x કેટલા થાય log x ની પાવર -m plus 1 છેદમાં -m plus 1 અહીંયા પણ આખા વિધેયને ધારી લેશો તો આનું વિકલ્પ શું થાય x x એ વિકલ્પ થાય -1/8 ક્યાં છે છેદમાં અથવા તો માઈનસ આગળ 1/8 કરવા પડશે હવે આગળના પણ દાખલા જોઈએ 16મો દાખલો છે 16મો દાખલો આ પ્રમાણે આપ્યો છે ઇન્ટિગ્રલ e raised to 2x plus 3 दा સુરેખા છે મિત્રો તો e raised to x તો e raised to x થાય તો શું થાય 1/2 e raised to 2x plus 3 plus c સિમ્પલ ઓવર 17મો દાખલો પ્લસ ઇન્ટિગ્રેશન x ના છેદમાં e raised to x વર્ગ dx જો x વર્ગ ને ધારો તો વિકલ્પ કોણ આવે x આવે કે નહીં તો x વર્ગ equal to t તો કેટલા થાય 2x dx equal to dt મારી પાસે તો x છે તો x dx equal to 1/2 dt તો નિકાલ શું 1/2 dt 1/2 dt કેટલા થયા e raised to t ઉપર જાય તો શું આવશે e raised to -t dt આ સુરેખ છે તો e raised to x શું થાય 1/2 e raised to -t શું થાય e raised to -t છેદમાં -1 plus c તો -1/2 e raised to t એટલે કેટલા છે તો કે x વર્ગ plus c 17મો થઈ ગયો 18મો દાખલો જો શું કીધું બહુ ઈઝી દાખલા tan inverse x છેદમાં 1 plus x વર્ગ dx તો tan inverse x તો વિકલ્પ શું થાય તો 1/1 plus x આખું શું dt થશે આ શું થાય e raised to t તો e raised to t નું સંકલન e raised to t એટલે શું થાય e raised to tan inverse x પછી 19મો દાખલો
સ્પેસિફિક રીતે યાદ રાખજો મિત્રો. કેમ કે e રેસ ટુ x જો ધારો તો વિકલન e રેસ ટુ x ઉપર પર કેટલા e રેસ ટુ x માઈનસ 1 છે. તો આપણે એવું શું કરી શકીએ? તો જો i રેસ ટુ 2 બધા પદને આ સ્પેસિફિક રીતે અમુક એક્ઝામ્પલ તમારે સ્પેસિફિક રીતે યાદ રાખવા પડે. તો તમને એમ થાય સર આને ખબર કેમ પડે કે અમારે આ જ કરવું? તો એ તો મિત્રો ખાલી પ્રેક્ટિસ અને માત્ર પ્રેક્ટિસ થી જ ખબર પડે કે જેથી શું કરવું. બધાનું e રેસ ટુ x વડે ભાગી નાખવું, અંશ અને છેદ નહીં. e રેસ ટુ x વડે ભાગતા તો આ ઇક્વલ શું થશે? આની e રેસ ટુ x વડે ભાગો શું થાય? e રેસ ટુ x ઓછા અને ભાગો 1 ના છેદમાં e રેસ ટુ x શું થાય? માઈનસ e રેસ ટુ x. આગળ થાય e રેસ ટુ x વત્તા 1 ના છેદમાં e રેસ ટુ માઈનસ x dx. હવે જો તમે આને ધારી લો તો આના વિકલન આવશે. જો e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઈનસ x વિકલન કરો. e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x વત્તા e રેસ ટુ માઈનસ x નું e રેસ ટુ માઈનસ x ઇન્ટુ માઈનસ. જે વિકલન પૂરું થાય તો શું લખવાનું? dx ઇક્વલ ટુ dt. આવી ગયું મિત્રો? આ શું થયું? 1 ના છેદમાં t dt. 1 ના છેદમાં t dt કેટલા આવશે? log mod t. t એટલે કોણ? e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઈનસ x પ્લસ c. આને શું કરો? આ જવાબ પણ બરોબર છે, આગળ પણ જવાબ આપી શકે. mod e રેસ ટુ x પ્લસ, આમ તો mod ની જરૂર નથી કારણ કે બંને પોઝિટિવ ક્વોન્ટિટી છે. 1 ના છેદમાં e રેસ ટુ x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ લસા લઈ લો log e રેસ ટુ 2x પ્લસ 1 છેદમાં e રેસ ટુ x પ્લસ c. log છે ભાગાકાર છૂટું પાડો બે તો કે log e રેસ ટુ 2x પ્લસ 1 માઈનસ log e રેસ ટુ x પ્લસ x આગળ આવી છે કેટલા થાય? log e રેસ ટુ 2x પ્લસ 1 માઈનસ x પ્લસ c. આ રીતે પણ એક્ઝામ્પલ કરી શકાય. બરાબર? બીજી રીતે પણ કરી શકાય. પ્લસ અને માઈનસ અંદર બ્રેક બેને અલગ કરી નાખો તો પણ થશે. એ જ ટાઈપનો એક્ઝામ્પલ 20 દાખલો છે. 20 દાખલામાં ખાલી 2 આપ્યા છે તો તારી લેશો તો આગળ કેટલા આવશે? 2 આવશે. 2 કેટલા નીચે જતા રહેશે. બરાબર? સેમ એક્ઝામ્પલ છે. પછી 21મો ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર 2x minus 3. કઈ કાળ લાસ્ટ વિડિયોમાં કીધું કે જ્યારે tan સ્ક્વેર આવે એક તો અંદર આપણા માટે ફાયદા રૂપે છે આ સૂર્ય છે એટલે tan સ્ક્વેર x ટાઈપ જ છે, મેઈન ફાયદો હોય છે. પણ tan સ્ક્વેર નો આપણી પાસે સંકલન નથી તો આને tan સ્ક્વેર નો વ્યત્યાસમ કયો? તો કે sec વર્ગ 2x minus 3 minus 1. આનું સંકલન શું થાય? tan. સા ગુણોકડો 1/2. આના માટે નથી, ખાલી આટલા પર વિચાર આટલું જ છે. જો આનું શું થાય? x નો સહગુણક 1/2 tan 2x minus 3 પછી માઈનસ 1 નું શું થાય? x plus c. આન્સર. ત્યાર પછી sec નું ડાયરેક્ટ માઈનસ 1 ના છેદમાં 4 આવશે. પછી 23મો દાખલામાં જો 23મો દાખલો શું યાદ આવે વિચાર કરો તો શું કરશો બોલો? sin inverse x under root 1 minus x square dx. સર ઇન્વર્સ તો કોઈ સૂત્ર જ નથી તો સીધી વાત ઇન્વર્સ ના કોઈ સૂત્ર નહીં. તમારે આને આદેશ લેવો પડશે. આનો આદેશ તો વિકલ્પમાં આવી જાય. બરાબર? અને t લો તો આ સુધી આખું dt થઈ જાય તો t dt તો t square by 2 એટલે sin inverse x આખાનો વર્ગ ના છેદમાં 2 આવશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 24મો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 24 ને 25 બે સુધી કરાવીશું. બીજા કાલે કરીશું નેક્સ્ટ વિડિયોમાં. ક્લાસ ઇન્ટિગ્રેશન 2 cos x minus 3 sin x છેદમાં 6 શું કરશું મિત્રો? ઓબ્ઝર્વ કરો તો પહેલું તો આમાંથી 2 કોમન આવશે. જો 2 કોમન કાઢો એટલે 1/2 2
cos x minus 3 sin x છેદમાં એકલા થાય 3 cos x plus 2 આનું વિકલન શું થાય તો cos 2 minus sin એટલે minus 3 sin x plus 2 cos x છે એટલે આ fx છે ઉપર f dash x છે બરાબર શું છે આ કોણ છે તો કે છેદનું વિકલન છે ઉપર વિકલન નીચે ફંક્શન વિકલન નીચે ફંક્શન તો શું થાય log mod ફંક્શન બરાબર તો આ શું થઈ ગયું અથવા તો તમે આને ધારી લો t અને ધારો t તો dt થશે તો આન્સર 1/2 log mod 3 cos x plus 2 sin x plus c 25 માં દાખલો એકના છેદમાં cos square x 1 minus tan x square dx શું ધારશો બોલો cos ને ધારો sin તો છે નહીં tan ને ધારો તો tan નું વિકલન કોણ થાય sec વર્ગ છે tan નું વિકલન sec વર્ગ છે હા એકના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ એટલે શું લખ્યું છે ઇન્ટિગ્રેશન શું લખ્યું છે sec વર્ગ x છેદમાં 1 minus tan x આખાનો સ્ક્વેર dx તો કોઈ એમ કે સર આને હું એવું કરું તો tan સ્ક્વેર minus 1 પછી ના હોય પણ ઉડાડ દો તો એ રીતે કરશો તો દાખલો લાંબો થશે પણ અહીંથી તમે જો ખાલી 1 minus tan x બરાબર t ધારો તો 1 નું વિકલન 0 minus tan નું વિકલન શું થાય sec વર્ગ x dx is equal to dt આ માઈનસ ને અહીંયા માઈનસ આપી દો પ્લસ થઈ ગયા તો sec વર્ગ x dx equal to minus dt તો શું થશે ઇન્ટિગ્રેશન -1 છેદમાં t સ્ક્વેર t એકના છેદમાં t સ્ક્વેર શું થાય -1/t આ માઈનસ તો હતા -1/t plus c માઈનસ માઈનસ પ્લસ t નીકળ કે 1 minus tan x plus c આ જ પ્રમાણે મિત્રો આગળના દાખલા કરતા રહેજો બધા જ દાખલા સહેલા છે કોઈ અઘરા નથી બરોબર ખાલી થોડી હિન્ટ આપી દો તો પણ ખ્યાલ આવશે 26મા દાખલામાં √x = t ધાર લેજો એટલે આવી જશે 27મા દાખલામાં sin 2x = t ધારજો એટલે આવશે 28મા દાખલામાં sin x = t ધારજો cos x આવશે 29મા દાખલામાં log sin x ને ધાર તો log sin x નું વિકલન cot x આવશે 30મા દાખલામાં cos x બરાબર ધારશો તેનું વિકલન sin આવી જશે એક જ cos x બરાબર cos x એટલે 1 + cos બરાબર ધારજો પછી 32 અને 31મો દાખલો જોઈ લે પેલા એ પછી વાત કરીએ 34મો પછી જોઈએ 35મા દાખલામાં 1/x છે તો 1 + log x ને ધારી લો એટલે એ વિકલનમાં જતા રહેશે 36મા દાખલાની અંદર તમે શું કરશો x + log x ને ધારજો x + log x ને ધારો પેલા આ એક x છે 36મો દાખલો જો ધારો 36મો દાખલો ઇન્ટિગ્રેશન x + 1 x + log x નો સ્ક્વેર છેદમાં x dx આ x નાની સાથે લેજો તો કેટલા થશે આ આમાં નીચે લખો તો 1 + 1/x x + log x નો સ્ક્વેર dx આનું સંકલન કરો શું આવે આનું વિકલન અને ધારો તો શું થાય x તો વિકલન 1 આકરા થાય 1 અને t ધારી લો તો dt થશે તો શું થાય t² નું અને t ધારો શું થાય t² નો t નો ઘન છેદમાં 3 t નો ઘન છેદમાં 3 તો શું થાય x + log x આખાની 3 ઘાતના છેદમાં 3 37મો દાખલો જો ઇન્ટિગ્રેશન x³ sin of tan inverse x power 4 છેદમાં 1 + x ની 8 ઘાત dx જો અમને ખબર છે ઇનવર્સ વાળું છે તમારે આને ધારવા પડે કે sin
ત્રિકોણમિતિ ફંક્શન નો કોઈ પણ નો આર્ગ્યુમેન્ટ શું હોવો જોઈએ? વન વેરિયેબલ હોવો જોઈએ. કોઈ કોમ્પ્લેક્સ કે કોઈ ઘાતવાળો કે કોઈ એવો ન હોવો જોઈએ. તો આનું ધારી લો કોને tan ઇન્વર્સ x પાવર 4 ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ x નું વિકલન શું થાય? 1/1 પ્લસ x વધે 1/1 પ્લસ આનો સ્ક્વેર શું થાય? x ની 8 ઘાત. કોનો કરું? tan ઇન્વર્સ નું. પછી ચેન રૂલ તો થાય x ની 4 ઘાત તો શું થાય? 4x³ dx dt. બરાબર? તો જે x³ ના છેદમાં 1 પ્લસ x તો પાર્ટ તો આવી ગયો. આ 4 ને ક્યાં લઈ જાઓ? અહીંયા 4. તો x³ ના છેદમાં 1 પ્લસ x ની 8 ઘાત dx બરાબર dt ના છેદમાં 4. આંકડા થવાના sin t. તો આ ઇક્વલ થાય 1/4 ઇન્ટિગ્રેશન sin t dt. sin નું શું થાય? માઈનસ cos t છેદમાં 4 પ્લસ આન્સર કેટલો આવશે? માઈનસ cos tan ઇન્વર્સ x ની 4 ઘાત છેદમાં 1 પ્લસ x ની 8 ઘાત છેદમાં કેટલા આવશે? 4 પ્લસ આ બધી ભાઈ કે સર cos એનો આપણે cos કર દૂર કરી નાખો તમે કરી શકો છો. બરાબર? હવે આપણે કરવા માટે દાખલા 3 વધ્યા. ચાલો એ પણ આજ વિડિયોમાં આપણે પૂરા જ કરી દઈએ. બરાબર? કરવા માટે 3 દાખલા વધ્યા છે 32 33 અને 34. ખાસ કરીને હવે જ્યારે આ મુજબ નો આવે બરાબર અહીંયા sin હોય અથવા તો કોણ હોય? cos. એંગલ બધા સરખા હોય. sin x હોય અથવા cos x. અહીંયા શું હોય? sin x પ્લસ ઓર માઈનસ cos x આ પ્રમાણે હોય. ઉપર sin હોય અથવા તો cos હોય. ત્યારે શું કરો તમારે? એકવાર આ લખવાનું છેદ લખવાનો અને એકવાર છેદનું વિકલન લખવાનું. ચલો ઉપર અંશમાં sin હોય અથવા તો cos હોય. શું હોય? અંશમાં sin હોય અથવા તો કોણ હોય? cos હોય. નીચે sin x પ્લસ ઓર માઈનસ cos x dx હોય. તો અંશમાં શું લખવાનું? અંશમાં લખવાનું છેદ પ્લસ d by dx of છેદ પ્લસ આગળ લખવાનું. બરાબર? શું લખવાનું? છેદ પ્લસ ઓર માઈનસ એટલે કે છેદનો વિકલ્પ કા પ્લસ કે માઈનસ. પ્લસ કરું કે માઈનસ કરું ખબર કેમ પડે? તો જોવાનું ઉપર sin હોય તો પ્લસ કરવાથી sin વધે છે કે માઈનસ કરવાથી sin વધે છે. cos હોય તો પ્લસ કરવાથી sin વધે છે કે માઈનસ કરવાથી sin વધે. ખાસ ધ્યાન રાખો મિત્રો. બરાબર? કે ઉપર શું હોય? sin હોય અથવા cos હોય. નીચે sin cos નો સરવાળો. શું લખવાનું? છેદ અને d by dx ઓફ છેદ અને છેદનો વિકલન. એની વચ્ચે મારે પ્લસ કરવા કે માઈનસ કરવા એ ડિપેન્ડ ઉપર શું વધે. પ્લસ કરવાથી શું આવશે અને છેદ કરવાથી શું આવશે તેના પર આધારે એક્ઝામ્પલ દે સીધો આપણે. હવે ઇન્ટિગ્રેશન cos x છેદમાં cos x વત્તા sin x dx. તો મેં શું કીધું? આને શું લખવાનું? ઇઝ ઇક્વલ ટુ cos x વત્તા sin x. બીજા બ્રેકેટમાં cos નો વિકલન માઈનસ sin x વત્તા sin નું વિકલન cos x. છેદ તો જે છે તેનો તે. આ શું છે? છેદનું વિકલન. હવે હું વિચારું હાલો પ્લસ કરું યાર. તો cos x વત્તા sin x માઈનસ આવડે sin ઉડી ગયો. cos વત્તા cos લખરા તરકે 2x થયા. એ શું કરી નાખું? 1/2 dx. બરાબર? જો અહીંયા sin હોય તો અહીંયા હું શું કરું? માઈનસ કરું. માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થાય મને તો cos ઉડી જાય. હવે બેનું સેપરેટ કરી નાખું તો એ જ ઇક્વલ કેટલા થાય? 1/2. આ નીચે મૂકલા થવાના 1 dx પછી પ્લસ આ 1/2 આ કેટલા થયા? તો કે માઈનસ sin x પ્લસ cos x.
આગળ આવ્યા તો કે cos x પ્લસ તો આ કોણ થઈ ગયું fx, આ કોણ થઈ ગયું f dash x. તો શું ગયું f dash x ના છેદમાં fx, તો શું થાય log mod fx. એટલે આન્સર શું આવશે is equal to 1 નું સંકલન x એટલે 1/2x પછી પ્લસ છે કેટલા આવશે log mod fx કેટલા છે cos x વત્તા sin x plus c. એવો દાખલો છે 32મો અને 33મો. 32મો દાખલો આ છે જો 32મો દાખલો 1/1 પ્લસ cot x dx. શું લખાય 1/1 પ્લસ cot ને શું લખાય cos x ના છેદમાં sin x. sin દશા લઈ લો તો sin x ના છેદમાં sin x પ્લસ cos x dx. આવ્યું એમ cos આવ્યું ત્યાં શું કર માઈનસ કરતા આપણો આ જ દાખલો था જો અહીંયા આવતા રહી તો અહીંયા શું આવે માઈનસ આવે. શું આવે માઈનસ, અહીંયા માઈનસ આવે તો એ માઈનસ માઈનસ પ્લસ sin x માઈનસ cos ઉડી ગયા sin 1/2 1/2 અહીંયા કોણ આવે માઈનસ, અહીંયા કોણ આવે માઈનસ આવે. ચાલો રેડી. એ જ પ્રમાણે દાખલો છે કે ઇન્ટિગ્રલ 1/33મો દાખલો 1 માઈનસ tan x dx. આને શું લખું જો ઓકે sin ના છેદમાં cos પ્લસ હવે શું થાય cos x છેદમાં cos x minus sin x. હવે પાછું આપણું એક ફોર્મ શું કરવાનું અને શું લખીશું તો is equal to છેદ તેનો તે cos x minus sin. છેદનું વિકલન sin નું વિકલન cos નું વિકલન થાય minus sin x minus cos x છેદમાં मैं प्लस करो क्या माइनस करो हाँ तो विचार मान को प्लस करो शू करो प्लस हाँ प्लस कर दो शू थशे तो कि माइनस sin x माइनस 2 sin x माइनस माइनस प्लस cos x हाँ तब भी जैसे तो वाला शू करो पड़े माइनस करो शू करो माइनस तो माइनस माइनस प्लस sin x माइनस sin x प्लस sin x मिली क्या माइनस माइनस प्लस cos 2 cos x यानी 2 नहीं तो 1/2 અને અલગ કર દો તો 1/2 આકડા દોનો 1 dx minus 1/2 કેટલા આવશે minus sin x minus cos x છેદમાં cos x minus sin x dx. તો આ શું થશે fx થશે ના શું થશે f dash x થશે. એટલે શું આન્સર આવશે 1/-1/2 log mod sin x minus cos x. ને પછી છેલ્લો 34મો દાખલો જો 34મો દાખલો તો tan ની કોઈ પણ ઘાત હોય ગમે તે ઘાત હોય છેદમાં sin x into cos x dx હતો તો sin 2x હોય. तो અહીંયા tan છે તો આને મારે tan માં ફેરવવાનો. tan માં ફેરવવાના છેદમાં શું છે cos. અહીંયા cot આપ્યા હોત તો આને cot માં ફેરવવું પણ તો છેદમાં શું છે cos. તો આવું કરું tan ની n ઘાત x છેદમાં sin x ના છેદમાં શું કરું cos x. તો cos x વધારે મૂક્યા લખા દવાના cos સ્ક્વેર. આવું કેમ કર્યું તો આ tan થઈ ગયા મિત્રો tan ની n ઘાત ના છેદમાં tan તો કેટલા થાય tan ની n minus 1 ઘાત dx into 1 ના છેદમાં cos કેટલા થાય. તમે આને ધારી લો આનું વિકલન કોણ થાય cos સ્ક્વેર. એટલે શું થાય fx ની n minus 1 ઘાત ના કેટલા થાય sec વર્ગ. અથવા તો મેં તમને કીધું આ કોનું વિકલન છે tan નું. તો આનું x માનો કોને માનો x ની n minus 1 ઘાત તો સંકલન શું થાય તો કે
એક ઘાત ઉમેરે અને એક ઘાત ઓછી ત્યારે કેટલા થાય 10 ની n ઘાત x છેદમાં n પ્લસ c. હવે 34 માં દાખલામાં કેટલા છે રૂટ છે કેટલા છે રૂટ 10 છે એટલે કેટલા આવશે 10 ની 1/2 છેદમાં 1/2 આપણો આન્સર આવશે બરાબર. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે IBP એટલે કે ઇન્ટિગ્રલ બાય પાર્ટ અને ત્રિકોણમિતિ વિધેયના કેટલાક દાખલા જોઈશું બરાબર. અને ત્યાં સુધી ઘણા દાખલા એવા પણ હશે તમે આરામથી કરી શકશો. વિશ્લેષ્ય પ્રકરણના સ્વાધ્યાય છે એટલે ઘણા બધા એક્ઝામ્પલ એવા હશે તમે આરામથી કરી શકશો. હવે કરતા રહેજો મિત્રો, અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. અને જેમ જેમ તમે આગળ વધશો, જેમ જેમ તમે તૈયારી કરો, બરાબર એકનો એક દાખલો એક વાર 3 વાર કરવાથી એમાં આગળ વધશો તો ચોક્કસ તમને સંકલન આરામથી આવડશે. અને જે કઈ તકલીફ પડે બરાબર એને વારંવાર રિપીટ કરવાની તકલીફને આપણે શું કરી શકીએ દૂર કરી શકીએ છીએ. જય હિન્દ, જય ભારત.